ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં સાયબર ફ્રોડ આચરનાર ગેંગના વધુ બે ઇસમોને પકડી ₹3,08,41,362નું સાયબર ફ્રોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક આપેલી સૂચના મુજબ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બીડી જીત્યા પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા, જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલ અને સાયબરની ટીમ ભારત સરકારના નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સાયબર ફ્રોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા અયુબ કાદિરભાઈ શેખ ઉંમર વર્ષ 52 રહે દેસાઈવડ પ્રાથમિક શાળા પાસે મગોદ જિલ્લો વલસાડ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસના આધારે ઉપરોક્ત ગુનામાં એકાઉન્ટ મેળવનાર વોન્ટેડ આરોપી મિતેશ દીપક પટેલની તપાસમાં પોલીસ હતી. આ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે આરોપી મિતેશને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં મિતેશની પૂછપરછ કરતા મિતેશે અલગ અલગ ઈસમો પાસેથી એકાઉન્ટ મેળવી સુરત ખાતે રહેતા તુષાર બાબુભાઈ ઘંટાળા નામના ઈસમને આપતો હતો અને કમિશન મેળવતો હતો. આ બાદ તુષાર બાબુભાઈ સુરત ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા તુષારની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે આ તુષાર મિતેશ પાસેથી એકાઉન્ટ મેળવી દુબઈ ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર મિલન દરજીના માણસોને આપતો હતો અને આ મિલન દરજી સાયબર ફ્રોડ આચરી સાયબર ફ્રોડના રૂપિયા સગે વગે કરવા મોકલી આપતો હતો. ઉપરોક્ત પકડાયેલા આરોપી વિરુદ્ધ સમગ્ર દેશમાં 45થી વધુ સાયબર ફરિયાદ થયેલીની હકીકત જાણવા મળી હતી. આ ઉપરાંત મિતેશ પટેલ પારડી પોલીસ સ્ટેશન અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવાની હકીકત પણ જાણવા મળી હતી. આરોપીના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ કરવામાં આવી રહી છે.